હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ગાઈઝ. તો અત્યારે વાગ્યા છે 8:44 થઈ છે ગાઈઝ. અને ચા નાસ્તો કરી દીધો. તો જુઓ, નાસ્તામાં મોરા ગોઠિયા, પછી મુઠિયા બનાવ્યા હતા મેથીના, એ લીધા, મરચું અને પૂરી. આમાં તો ભાખરી, કાલ હાજે ભાખરી કરી હતી, તો કાલે સાંજની છે ભાખરી. તો ચાય પી લીધી આજ તો ગાઈશ વહેલા વહેલા. અને અત્યારે તો રસોઈમાં બનાવું જ મારે ઢોકળી. તો મગની ફોતરાવાળી દાળમાં ઢોકળી બનાવીએ. તો દાળ પલાળી અને પછી કપડાં ધોવા, તો કપડાં ધોવા જવું. થઈ ગયો તમારો ચા નાસ્તો? થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ નિહાળને મોકલ્યો તો છાશ લેવા. છાશ લઈને આવી ગયો. કેટલા વાળી? 20 વાળી લાવ્યો. અમૂલ છાશ. પહેલાં ભૂલી ગયો તો લાવવાની, પાછો લેવા ગયો. શું કર્યું ને? તો ગાઈઝ અત્યારે તો કચરો વાળીને રાખ્યો છે, પોતું મારવાનું બાકી છે. પોતું કરીએ. કચરાનું ટ્રેક્ટર આવે તો કચરો બહાર મૂક્યો છે. આવો તો નાખીએ કચરો. હવે તો કીડીઓ થઈ ગઈ છે. કાલે પેલા પીઝાના બોક્સને મૂક્યું હતું એટલે કીડીઓ થઈ ગઈ છે ગાઈઝ. તો ચાલો તાણ આવો આપણે બનાવવાનું છે છાશનું સાંજ માટે ઢોકળા. તો ઢોકળા બનાવીએ. અહીંયા ઢોકળાનો લોટ કાઢીને રાખ્યો છે. તો પછી ઢોકળાનું પલાળીએ છાશમાં, એટલે સાંજે ઢોકળા બનાવીએ. અત્યારે તો દાળ પલાળીને રાખી છે. હવે તો પછી બનાવીએ આપણે ઢોકળી. થોડા વાસણ ધોવાના છે ચાનો, પણ પછી ધોવું નહીં. આના ચા નાસ્તો બાકી છે, કરી લે એટલે પછી વાસણ બધા જોડે જ ધોઈ નાખું. તો ચાલો ગાઈસ, પહેલાં કપડાં ધોઈ લઉં અને પછી રસોઈ બનાવું. તો ગાઈસ, આજે પાછી ઠંડી થોડી વધી ગઈ છે. 12-13 ડિગ્રી પહોંચી છે. હવે મારે નાસ્તો થઈ ગયો અને મમ્મી હવે કપડાં ધોવે છે. બહાર તો બેસાય એવું નથી એટલે બાથરૂમમાં જ કપડાં ધોવા પડે છે. અંદર શું ગરમ પાણી આવે એટલે અંદર ધોવાઈ જાય. સૃષ્ટિબેન તો હજી ઊંઘ જ છે. થોડો ઊંઘવાનો, કાલનો થાક લાગે છે એટલે ઊંઘ જ છે. ચાલો તો ગાઈસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થાય છે. હા, મારે અત્યારે ખાય થઈ ગયું. ભલે નહીં થયું. લોન થઈ ગયો. હવે તો કેટલા વાગ્યા ગાઈસ? અત્યારે મમ્મી પરોઠો બનાવે છે. ગરમ ગરમ પરોઠો. ગરમ ગરમ સૃષ્ટિના રોટલી કરતા કરતા વચ્ચે બનાવું છે પરોઠો. અને ગાઈસ આજે તો પાર્સલ આવ્યું છે કોક, તે તમને બતાવું. પછી અમે ખોલીએ એટલે પછી તમને રિવ્યૂ આપીએ કેવું છે. ગાઈસ, જો અમારે મસ્ત મસાલાવાળો પરોઠો ઉતરી ગયો છે, તો હું થોડું ખાઈ લઉં. ભૂખ લાગી તો હે કા? હા. કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યા એટલે ભૂખ લાગે જ તો. આજ તો બનાવી છે ખાવામાં મગની દાળની ઢોકળી. ફોતરાવાળી મગની દાળમાં ઢોકળી બનાવી નાસ્તો. ઢોકળી. તો ગાઈસ, મળીએ આમ પછી થોડી વાર.
તો ગાઈસ બપોર પડી ગઈ 2 વાગ્યા અને 2 વાગવા આવ્યા. હવે બધા ધાબે આવી ગયા છે. ધાબે જાતે જમશું વાસી ઉત્તરાયણમાં. તો અહીંયા મમ્મી ને પૃષ્ટિ જમવા બેસી ગયા. વાવ ગાઈસ, આવી જાઓ ગાઈસ જમવા. રસોઈ બનાવી અને લઈને હું ઉપર આવી ગઈ. તો જુઓ જો આજે જમવામાં છે ઢોકળી, ઢોકળી છે મગની દાળની, રોટલી અને ચીક્કી, ચીકી છે, આમાં પાપડ ને નીચે થોડા પાપડ, સારેવડા અને પછી છે આપણે શું છે બીજું? બસ આટલું લઈને આવ્યા છીએ ગાઈસ. તો ગાઈસ ચટણી વટણી નહીં લાયા આપણે? ચટણી રહી ગઈ લાવવાની, ભૂલી ચટણી ગયા. રહી ગઈ છે તો કઈ વાંધો નહીં, ખાઓ આપણે તો થોડી વાર રહીને ખાશું. પપ્પા બેસી ગયા ખુરશીમાં, થોડી વાર તડકામાં સારું રહે એટલે. આજ તો ગાઈસ વાસી ઉત્તરાયણ એટલે અહીંયા પતંગ ચગશે. અત્યારે તો પવન આજે કાલ કરતા થોડો વધારે એટલે ધાબામાં માણસ છે એટલે થોડું માહોલ બનેલું સાચતું. હા. આમ તો વાસી ઉત્તરાયણ ઓછું હોય પણ આ વખતે છે વધારે એટલે અમે ઉપર લઈને આવ્યા છીએ જમવાનું. હવે જમી લઈએ તાણ ગાઈસ. હા. હેડો પપ્પા ચગાવો પતંગ. હા પતંગ ચગાવો. પપ્પા આગળ વાયર મજા જ ના આવે. અરે મજા હે, લગાવો 1-2 પતંગ લગાવી દો વાસી ઉત્તરાયણમાં. તાર. હા જો પેલો પતંગ આવ્યો, દોરી આવી, દોરી ચગલો ચગર છે. એવું બન્યું નહીં યાર. મસ્ત એકદમ. ના કરતો તો ગાઈસ પણ બેસાડી દીધો એને જમવા. તારા વગરથી 2-2:30 વાગવા આવ્યા. અમે તો જમી લે હવે. અમે બધાએ જમી લીધું ગાઈસ. ગાઈસ થોડો નાસ્તો બી ચાલુ જ છે સાથે સાથે. અને આજ તો ગાઈસ 3 પાર્સલ આવ્યા છે, ફ્લિપકાર્ટથી મંગાવ્યા છે. 3 આવ્યા છે ગાઈસ પાર્સલ. તે હવે નીચે જઈએ એટલે પછી આપણે ખોલીએ. નાઇટ ડ્રેસ ને એવું મંગાવ્યું હતું, તો જોઈએ પાર્સલમાં કેવા આવ્યા છે કપડાં. એ પપ્પા કેવી છે વાસી ઉત્તરાયણ તમારી? સરસ. પપ્પાને ચા પીવી છે. પવન આજે સારો છે, હમ. પણ સારા જગે છે. પપ્પાને હવે ચા પીવાનો ટાઈમ થયો છે. હવે ચા ગાઈસ કાલ કરતા તો આજે વધારે પતંગ ચગી છે. કઈ માર ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. આવો ગાઈસ પપ્પાને ચા પીવડાવી દઈએ. ચા કો તો દૂધ મસાલા વાળું અમે તે કોક બનાવી પછી ઉપર લઈને આવીએ છે. જો guys. આમ કઈસી પૃષ્ટિ પપ્પા એમ કઈસી હલકું નામ વાલદારનું મેં એમનું નામ લીધું ને ચા પીવાનું એટલે એમ કઈસી ગાઈસ. એટલે એમ કહું માર પીવી છે તારા નામ મારું લે. થોડી ચા કે એવું બનાવી લઈએ, થોડી વાર પછી હજુ કલાક રહીને પછી બનાવીએ ચા. તો નીચે કામે બાકી છે, પોતું તો કરી નહીં, ઘર ચોખ્ખું કરી નહીં. હવે પોતું થઈ ગયું, હવે બીજું બધું કામ બાકી જઈને કરું નીચે. સારું ગાઈસ પછી કરીએ કન્ટિન્યુ પાછો. પછી જઈએ નીચે એટલે પેલા પાર્સલ આવ્યા છે ખોલીએ. મને નથી ખાવું. જુઓ જોરદાર મમ્મી નવી સ્ટાઇલ થી પતંગ ચગાવે છે. નવી સ્ટાઇલ આવી પતંગ. બેઠા બેઠા મારા પપ્પા ફિરકી પકડીને ઉભા છે અને પતંગ બધો નીચે બેહાડી દીધો એટલે પપ્પાએ લઈ લીધો. હવે ગાઈસ જુઓ આ ઓરેન્જ વાળો છે ને એ અમારો છે ચગશે. ગાઈઝ આવજો અમારે તો ફિરકી પકડાઈ છે ગાઈઝ. આમ પેલો કાળો પતંગ આવે છે પેચ કરવા ગાઈઝ. આ બાજુ જો પેલો કાળો આ કાળો પતંગ જોડે પેજ કર દે હે. વળતો નથી ને. ઉભા રહો ગાઈસ હમણાં જોઈએ શું થાય છે. બ્લેક વાળો આવ્યો છે પેચ કરવા માટે. અરે બીજી દોરી છે પતંગની, ઊંચો રાખો. તો ગાઈસ આ બ્લેક વાળો છે ને પેચ કરવા આવે છે. તે હવે જોઈએ કોની જાય છે. પેલ બાદ લઈ જાઓ પપ્પા. અહીંયા આવ્યો પેલો નજીક આવ્યો. કરો 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 કરો. નથી એ તો ખાસ ઉપર છે. હવે આવે એવું નથી. લબાક્યો છે પતંગ લબાક્યો.
સાંજે બનાવો છે હાંડવો, તો એના માટે દૂધી છીણી લઈએ અને એમાં નાખવા માટે મરચાં અને આદું નાખું, પણ આદું પૃષ્ટિ નથી ભાવતું એટલે એકલા મરચાં જ નાખીએ સમારીને ઝીણા. આમ તો વાટીને આદુ મરચાંની પેસ્ટ નાખીએ ને તો સરસ લાગે, પણ આપણે મરચાં એકલા નાખી દઈએ અને દૂધી છીણી લઈએ અને વડવો બનાવી લઈએ. પછી ગાઈસ વડવો ઉતારવાનું ચાલુ કર્યો છે મેં. તો જુઓ અહીંયા એક વડવો મૂક્યો છે પહેલો, જેવો થાય જોઈએ આપણે. એક કૂતરા છે, લીલા ધાણા નાખવા હતા પણ થોડાક જ છે એટલે નાખ્યા નથી, કાલે પછી વાપરવા પડી એટલે. આમાં દૂધી, લીલા મરચાંને નાખ્યું અને મરચું હળદર નાખ્યું છે. લીલા મરચાં થોડોક જ હતો ગાઈસ એટલે થોડો જ નાખ્યો. તો મરચાં લેવાય બજાર જવું પડે લીલા મરચાં લેવા, અને પૃષ્ટિની હાથો નીચે આવી ગયા ધાબા પરથી. તો ટેપ ને બધું ઉપર જ છે, તો ઉપરથી લાવવાનું બાકી છે. અને ગાઈઝ નિહાર અને પપ્પા બે ગયા છે દવાખાને હાડવૈદના ત્યાં, એમને પગે વાગ્યું છે તો પગે હોજો નથી ઉતરતો એટલે બતાવવા ગયા છે ગાઈઝ. તો ચાલો એ બે ત્યાં ગયા છે ગાઈઝ. અને હવે હું એટલા મોડવો ઉતારી લઉં અને પછી વડવો કેવો બનશે જોઈએ, ટેસ્ટે કરીએ. અને ગાઈઝ આજે તો મજા આવી પતંગ ચગાવવાની, નહીં ગુડ્ડી? આજ તો બહુ મજા આવી ગઈ પતંગ ચગાવવાની વાસી ઉત્તરાયણની. તો આજ તો ગાદલું ને બધું ઉપર જ છે, તો પછી જઈએ એટલે લાવીએ ગાદલું ને બધું. પછી જઈએ હા, રાત્રે જઈએ બધું નીચે લાવી દઈએ છે ગાઈસ. તો ચલો તાણ ગાઈસ હવે આપણે આપણું કામ કરીએ. ગાઈસ જુઓ એક વડવો મેં ઉતારી લીધો, તો જોઈએ હવે પૃષ્ટિને કહીએ તે ચાખો કેવો બને છે. લો પૃષ્ટિ આ ચાખો હેડો કેવો બને. બની ગયો ચાખો. ટુકડા ઠંડો થઈ ગયો છે હવે થોડોક, તો ચાખી જો કેવો બને છે. હાથે તો પટ્ટીઓ લગાવી છે ભાઈ. ગરમ છે, ઠંડો કરીને ચાખો પછી કોઈ ઓછું લાગત પછી નાખીએ આપણે. બરોબર બરોબર બને મસ્ત. મેં કીધું કોઈ મરચું ઓછું લાગત નાખવું, પણ ના હું ખાઉં છું. તો ચલો ગાઈસ તારા ચાખીએ હવે કેવો બને છે. ગરમ છે પણ ગરમ છે ગાઈસ. બરોબર બને. વળવા જોડે સોસ છે અને બે ચટણી પડી છે, ગ્રીન ચટણી છે એક ધાણા મરચાંની, અને એક ટોપરાની ચટણી પડી થોડી, એટલે ચાલી જશે. અને એવું લાગે તો પછી ચા દૂધ કરી દઈએ થોડા, એટલે ચા થોડી મૂકી દઉં તો ચા અને દૂધે થોડું ગરમ કરી દઉં, એટલે જેને જે ખાવું હોય ખાઈ લે. તો ચલો ગાઈસ તો બીજો વડવો મૂક્યો છે, એ થઈ જાય એટલે પછી થોડીક વાર લઈને હજી ખાઈએ ખાવાનું.